afternoon and welcome back to our channel again. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ. જો રજા હોય ને એટલે અમારે દિવાળી હોય, દિવાળીએ કઈક ખાવા પીવાનું કરવું પડે. તો આજે હું ને કૃષ્ણા સવારના ક્લીનિંગ કરતા હતા તો હાથમાં આવી ગયો તો ખજૂર. તો બનાવી નાખ્યો છે ખજૂર પાક. પણ આને શું કહેવાય ખજૂર પાક ને? શું કર્યું કહેવાય? આથો કર્યો કેવાય ખજૂરનો. ખજૂરમાં કાજુ, બદામ, ગુંદર, ઘી દેશી અને વધારાનું કોપરું એટલું નાખીને મસ્ત કર્યો. પણ એ એટલો મીઠો લાગે છે ને ગરમા ગરમ ખજૂર. સારો લાગે છે. ગુંદર ફરાળમાં ખવાય? હા તો ખવાય આ તો હમણાં એક ટાણા છે એટલે શું કહેવાય, થોડુંક ખાય તો વાંધો નહીં. ક્યારેક ક્યારેક મારા ભાઈ ફરાળ છે ને એને ફરાળ, મારે એક ટાણા. મેં આજ એક ટાણા જ નથી કર્યા. બોલ મંગળવાર રહ્યો છો ને તમે? જોઈ છે પણ મેં સલાડ ખાઈ લીધું અને સવારમાં અમાર રીવા ને હું 2 ખજૂર ખાવી. કૃષ્ણ રીવા એટલે કેટલી વાર લઈ ગઈ એટલે હું કૃષ્ણને કહું કાઢી નાખ, પછી કઈ હારો ન રહે ખજૂર. આ પાર્સલ માં આપણે આવ્યો છે પછી ખબર વાતરી પડી જાય કે ધન્યવાદ સારો રે આપણે વેધર ના કારણે. એમાં તો હા ઓલો હવા પેક હતો નહીં, એર ટાઈટ હતો. પણ મેં લાય હાથમાં કરી નાખું. હવે ટેસ્ટ કરો. ઘી નાખવું છે? નહીં નહીં ટેસ્ટ હવે નથી કરવું, રેડી હોય. તો આ છે યુકે નું વેધર. જો કરા પડવાનું ચાલુ થઈ ગયું તો અમને એમ કે સમર ચાલુ થઈ ગયો હવે. પણ ક્યારે વેધર ચેન્જ થઈ જાય ને એનું કાંઈ નક્કી નથી અહીંયા. તો કાલનો તો જો ઠંડો પવન એવો જ લાગતો હતો, બરફનો સ્નો પડ્યો હોય ને ઠંડો પવન હોય એવો જ હતો. અને આજે ખરેખર હવે કરા પડે છે જબરજસ્ત. હમણાં થોડી વાર પહેલા તડકો હતો ને ઘડીકમાં વેધર ચેન્જ થઈ ગયું. જોઈએ થોડી વાર પછી શું થાય છે. ઘડીકમાં તો ધબધબાટી બોલાવી દીધી. હાય હાય હાય. જો ક્રેઝી વેધર. હવે તડકો નીકળો છે ને? સાબુદાણા જેવા જ ખરતા જ પણ નાનું નાનું. કેવો સરસ તડકો નીકળ્યો નહીં? પણ આ તડકામાં કૃષ્ણાબેન બહાર નીકળાય એવું નથી. ઠંડો પવન કેવું ફીલ લાઈક જોઈ -4 ટેમ્પરેચર બતાવે છે. ક્રેઝી વેધર. ભમોડાની જેમ ફેટફતોડી ફરી ગઈ ઘડીકમાં. હાય ભમોડું પાછો વાર છે હજી ખોટું. હું ટાઈટ નો જાઉં બાર. એ તો પાર્કિંગ નો મળે ને એટલે વેલી આવું છું. એટલે મેં કીધું ઘડીક બેહી. ગેટ ખુલી ગયો અંદર જઈને બેહવાનું જ છે ને, લાઈન માં ઉભું રહેવાનું. આવા તડકામાં એટલી ઠંડી છે મારા બાપા. હામાં જાય ને છોકરા હામાં દોડીને આવે ને એટલી વાર જ જવાનું. જય સ્વામિનારાયણ કૃષ્ણ. જય સ્વામિનારાયણ. તો છોકરાઓને સ્કૂલેથી લઈને આવી ગયા છીએ નળંદ ભોજા ને. અહીંયા અમારે આને ગબગોલા ને બીજું શું કે ઉપમા કે ઉત્તપમ, ઉપમા, રવાના ઢોકળા, ઓલા રવાના પુડલા પાડવાના છે આપણે. ઈ કઈ તોય હાલે. ફૂલ વેજીટેબલ થી ભરપૂર અમે કર્યું છે. ઘણા એમ કરે કે આપણે શું કહેવાય બોલું પાડીને પછી એની ઉપર બધું વેજીટેબલ નાખે, ખબર, બીટ ને ગાજર ને ટામેટા ને એવું. અને અમે બધું આની અંદર મિક્સ કરી દીધું છે. અમારી પાસે ગબગોલાની લોઢી છે તો ગબગોલા કરવાના છે ને લોઢીમાં પુડલા પાડવાના છે. જોઈએ આગળ આગળ કેટલું થાય છે. રેસીપી માંગો એ પેલા રેસીપી દઈ દે કે દહીં ની અંદર રવો પલાળેલો હતો અને એની અંદર અમને ભાવતું બધું વેજીટેબલ, કેપ્સિકમ, ગાજર, બટાણા ક્રશ કરીને નાખ્યા, આદુ, મરચી, મીઠું, ગરમ મસાલો બધું નાખી દીધું છે. અને હવે જોઈએ ટેસ્ટ કરીએ કેવું થાય છે. ઢાંકણું દાખવું નથી. ઢાંકણું નો આપે, બતાવ્યું જ હોય. આવું નો હાલે. રમાડે એવું જ હોય. ઢાંકણું આપણે ગોતવાનું. એમાં કેવું સરસ આપ્યું હશે ઓલું મારું કૃષ્ણ
રેડ કલર નું સીપર રેડ આવી જાય ને ઓલું બે સ્ટીલ નું હમણાં નથી લાવી ઇન્ડિયા થી એ બહુ મોટું થાય છે ને. આ તો બહુ રેડ બેહી જતું હશે ઢક્કન કા જુગાડ નીચે એમાં છે ઓલી બાજુ ખાના એલી આ ખીરું તો પતી ગયું હા બેનું છે તું જો હું માં આમ રોઈ રોઈ તૂટી ગઈ મીઠી ને તો કાંઈ ખેત નથી બનાવવાનું તો રોઈ રોઈને તૂટી ગઈ માળો કેટલો લીધો મેં તો ઈ એમને હું બેઠી બેઠી હું કરું છું તે આયા મેં કીધું તું માળો કેટલો લીધો મસ્ત પડ્યા જો પતલા પતલા હે ને કરકરિયા વેજીટેબલ થી ભરપૂર કડકડી થશે ચડવા દે છે જરીક મસ્ત મજાનો મહારાજનો થાળ રેડી થઈ ગયો છે પણ મહારાજના થાળમાં એક વસ્તુ બાકી છે આશીષનો ફરાળ તો આજે આશીષને ફરાળમાં આપણે બનાવી છે મોરૈયાના લોટની ખીચું કેમ કે એને ખાવું તો ખીચામાં પણ અમે વેજીટેબલ નાખ્યું છે ને મોરૈયાના લોટને શું કહેવાય કે મસ્ત ખીચું બનાવ્યું છે મસ્ત યમી થયું ને આશીષને પણ આજે આપણે પૂછશું કૃષ્ણા ફરાળી ખીચું આજે આપણે પહેલી વાર બનાવ્યું પણ કેવું બન્યું છે કા મસ્ત આશીષ રિવ્યુ આપે પછી ખબર પડે મજા આવી રીવા કાલ જાવું જ પાછું તારે મંત્ર ને જલસા છે નહીં કેમ થયું ભાઈવા કે હા નો ભાવે ભાખરી દાબી નાખી કેવી ઠંડી લાગે છે હે સ્કૂલમાં બહાર કાઢ્યા રમવા અમે રમતા હતા ને ત્યાં સાબુદાણા પડ્યા માની કે એમ અમારો લંચ 1 hour લેટ હોય તો આ બધા લેસન કરતા હતા ને અમે લંચ ટાઈમમાં હતા ને તો આવ્યો હેલ આવ્યો એમ ને એમે સાબુદાણા કીધા બેચી પાછા સાબુદાણા હેલ હેલ કેવું છે ખીચું ફરાળમાં બને એવું ધાલે એવું છોકરાઓને બધાને ભાવ્યું માસ્ટર શેફ એ બનાવ્યો ને ઈ મેં ઓલી વખતે કા કૃષ્ણા કઈ મોરૈયા મેં કાંઈ છે ને ખીચું કરી નાખું છે એક વખત કાલે આશીષ ને યાદ આવી ગયું ને હસ્તે એને કીધું મારું ખીચું બનાવજો એમ ગાજર કોબી બટેકા આદુ મરચી કેપ્સિકમ ને જી નાખો ઈ બને ખવાય ને મોરૈયાનો લોટ જીરું પાણી ને તેલ મસ્ત ટેસ્ટ આવે છે ડિનર પૂરું કરીને આવી ગયા છે ઓડિયનમાં બધાને ખબર તો પડી જ ગઈ છે કયું મૂવી જોવા આવ્યા છે અત્યારે મોસ્ટ ફેવરિટ ધુરંધર 2 મૂવી જોવા આવ્યા છે બધા ધુરંધરો આપણે તો બ્લેન્કેટ જોડે લઈને આવ્યા છે હોવાની ફૂલ તૈયારીમાં આપણે એકવાર જોઈ લીધું ઓલરેડી મૂવી બીજી વાર આવ્યા ગાડી પાર્કિંગ કર્યું હોય તો રજીસ્ટર કરાવવું પડે પહેલા देश विरोधी और समाज विरोधी तत्वों के पास मौजूद 500 रुपये 1000 रुपये के पुराने नोट अब केवल कागज के एक टुकड़े के समान रह जाएंगे બદલા પરમો ધર્મ કેવી મજા આવી મૂવી જોવાની હું તો હોતી જ નથી આપણે એક સીન માં નથી હોતા આપણે હોઈ
ગયા 5 મિનિટ. આપણે ઓલરેડી જોઈ લીધું હતું ને એટલે થોડીક વાર ઊંઘ આવી ગઈ. હું એટલે તો બ્લેન્કેટ લઈને આવી હતી નકર મેં જો ન જોયું હોત તો મને ઊંઘ ન આવે. પણ 5 મિનિટ ઓનલી 5 મિનિટ સુધી હતી. સુમસામ સડકે હે કોઈ નહીં હે.